સંસદના બંને ગૃહમાંથી 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે આજરોજ ભરૂચ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સંસદના બંને ગૃહમાંથી વિપક્ષના 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ સરકાર સામે વિપક્ષ આક્રમક બન્યું છે. સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે દેશભરમાં વિવિધ સ્થળે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સ્ટેશન વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે લોકતંત્ર બચાવોના પ્લેકાર્ડ સાથે સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ રેલી સ્વરૂપે કોંગી કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવી પૂતળા દહન કરવા જતા પોલીસ અને કાર્યકરો વચ્ચે એક સમયે ઘર્ષણ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જો કે બાદમાં વિરોધ કરી રહેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા સહિતના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.